નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે જોઈએ આપણે તારીખ 18/2/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 શુભાશુભ રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે પવિત્ર એવા ફાગણ માસનું પાલન થઈ રહ્યું છે. આપણે પંચાંગ મુજબ આજે ફાગણ સુદ એકમ એટલે કે પડવો, ફાગણ માસનો પ્રથમ દિવસ અને બુધવારનો સંયોગ એટલે સંયોગ હોવાથી બૌદ્ધિક કાર્યો અને નવા આયોજન માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન ગણપતિ મહારાજની ગજાનનની કૃપાથી આ મહિનો સૌ માટે મંગલકારી રહે તેવી પ્રાર્થના સાથે આજનું રાશિફળ જોઈએ. આપણે તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે આજે તમને નવા મહિનાની શરૂઆતથી ઉત્સાહજનક સારો એવો રહી શકે છે. આજે તમારા વેપારમાં પણ સારી એવી નવી ગતિ આવી શકે છે. તેમજ તમને આજે સંતાન પક્ષ તરફથી પણ સારા એવા સમાચારો મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે નોકરીમાં ઉપરી અધિકારી સાથે તમારે સ્વયંથી વાત કરવી, જેથી કરીને તમને સારો એવો એમાં સાથ સપોર્ટ તમને મળી શકે. તેમજ તમને આજે તમારા સ્વાસ્થ્યમાં સારું એવું સુધરી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કે મિથુન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ તમને આજે લેખન અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજે શુભ અને ઉત્તમ સારો એવો લાભ તમને મળી શકે છે. તેમજ તમને આજે પ્રવાસના પણ સારા એવા યોગો છે, જે તમે સારા એવા પ્રવાસ પણ કરી શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીરોજી. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું સારું એવું અને આનંદમય રહી શકે છે. તેમજ તમારા આજે માતાના આશીર્વાદ પણ લઈને કાર્ય શરૂ કરવું, જેથી કરીને તમારા અટકેલા નાણાં તમને સારી એવી રીતે પરત મળી શકે અને તમને એમાં સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક તમારું માન પ્રતિષ્ઠા સારો એવો વધારો થઈ શકશે. તેમાં તમને આજે નવા મિત્રો પણ સારા એવા બની શકે છે. તેમજ તમને આજે ધન લાભના પણ સારા એવા યોગો છે, જેથી તમને સારો એવો ધન લાભ પણ મળી શકે છે. પરંતુ તમારે આજે ઉતાવળ ન કરવી, તેની તમારે ખાસ કાળજી રાખવી. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે બુધવાર હોવાથી તમારી રાશિ માટે આજનો ઉત્તમ અને સારો ને શ્રેષ્ઠ દિવસ છે. તેમજ તમને આજે વેપારી કરારો સારા એવા તમારા સફળ થઈ શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ મળી શકે છે. તેમજ તમને આજે માનસિક સંતુલનનો પણ સારો એવો અનુભવ આજે જળવાઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો શુભ અંક છે 2. કન્યા રાશિવાળા શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને સારો એવો આજે મળી શકે છે. તેમજ તમને આજે ધાર્મિક કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ વધી શકે છે. તે તમે નવા સારા એવા ધાર્મિક કાર્યો પણ કરી શકો. આજે તમારી નવી મિલકત ખરીદવાના પણ સારા એવા યોગો બની રહ્યા છે, જેથી તમે સારી એવી તમે પ્રોપર્ટી નવી મિલકત પણ ખરીદી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી વાણી પર તમારે થોડો સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે અચાનક ખર્ચાઓ પણ
વધી શકે છે, તેની તમારે ખાસ કાળજી રાખવી. આજે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારું મન સારું એવું સ્થિર અને એમાં લાભ સારો એવો તમને મળી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં વધ ધન રાશિવાળા માટે કે આજે તમારા જીવન સાથી સાથે તમને સારી એવી મધુરતા વધી શકે છે, તેમજ તમને આજે જાહેર જીવનમાં પણ સારો એવો યશ પ્રાપ્ત થઈ શકે છે, એટલે કે યશ તમને મળી શકે છે. આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને જૂના રોગોમાંથી સારી એવી મુક્તિ મળી શકે છે, તમે મુક્ત થશો. આજે તમારા શત્રુઓ પર તમારાથી પરાજિત થશે, તેમજ તમારા આજે કાર્યસ્થળે તમારા જે સહકર્મચારીઓ હશે તેનો પણ તમને આજે સાથ સહયોગ સારો એવો મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અને સારો પ્રગતિનો દિવસ છે. આજે તમને કોઈ પણ રીતે આકસ્મિક ધન લાભ સારો એવો થઈ શકે છે, તેમજ તમારા જે રચનાત્મક કાર્યો હશે તેમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારા ઘરની સુખ સુવિધામાં સારો વધારો થઈ શકે છે, તેમજ તમને આજે જમીન મકાનના પ્રશ્નો સારી રીતે તમારા ઉકેલાઈ શકે છે, તેમજ તમને આજે માનસિક સંતોષ પણ સારો એવો મળી શકે છે, જેથી તમારું મન સારું આજે પ્રફુલ્લિત રહી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ટિપ્સમાં જોઈએ તો કે આજે ફાગણ માસનો પ્રથમ દિવસ અને બુધવારનો દિવસ હોવાથી ભગવાન ગજાનન ગણપતિને દુર્વા ધ્રો અને ગોળ ધાણાનો ભોગ ધરાવવો, તેમજ ગણપતિ મંત્ર અથવા ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક રહી શકે છે. તેમજ આજે ફાગણ માસના પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણને ગુલાબ અર્પણ કરવાથી જીવનમાં આજે હંમેશા ખુશીઓનો રંગ સારો એવો વધી શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જેમાં મારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 18/2/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 18/2/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાલ્ગુન માસ શુક્લ પક્ષ એકમ એટલે પડવો તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:09. સૂર્યાસ્ત જોઈએ સૂર્યાસ્ત છે 18:39. તિથિ જોઈએ તો આજે તિથિ છે પડવો એટલે કે એકમ તિથિ 16:57 સુધી, ત્યાર પછી બીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે શતભિષા નક્ષત્ર 21:16 સુધી, ત્યાર પછી પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શિવ યોગ 22:45 સુધી, ત્યાર પછી સિદ્ધ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે બવ કર્ણ 16:57 સુધી, ત્યાર પછી બાલવ કર્ણ 28:31 સુધી, ત્યાર પછી કૌલવ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ ગ સ સ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.